શું કહે છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવેઝ. રાષ્ટ્રીય ધોરીમાર્ગો આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્વના છે. આ માર્ગોનું નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની રહેતી હોય છે. આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓ અને મોટા મોટા ઔદ્યોગિક નગરો, વ્યાપારિક શહેરો તથા મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન વગેરે જેવા પાડોશી દેશો સાથે પણ જે સડકથી જે જોડતા રસ્તાઓ છે દોસ્તો, સડકથી, રાઈટ, એ નેશનલ હાઈવેઝ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 દેશમાં સૌથી લાંબો છે, જે શ્રીનગરથી લઈને કન્યાકુમારી સુધી છે. હવે જે નેશનલ હાઈવેઝના જે નામ આપવામાં આવ્યા છે એ આવી રીતના કંઈક આપવામાં આવ્યા સાહેબ. આવી રીતના એટલે નો સમજાણ. કેવો છે? મેં કેવા લીટા કર્યા? એક લીટો કર્યો આડો અને એક લીટો કર્યો ઊભો. એક લીટો કર્યો ઊભો, એક લીટો કર્યો આડો. બરાબર ને? હવે હું એમ કહું છું, એકને કહેવાય પશ્ચિમથી પૂર્વ, એકને આપણે કહીએ છીએ ઉત્તરથી દક્ષિણ. એકને શું કીધું? પશ્ચિમથી પૂર્વ, અને એકને કીધું ઉત્તરથી દક્ષિણ. તમે મને કહેજો કે એકી અને બેકી સંખ્યામાં આપવામાં આવતા હોય છે. એક હોય છે એકી અને એક હોય છે બેકી. ધારો કે 0, 1, 0, 3, 0, 5, 0, 7 આ બધા એકી થયા. 2, 4, 6, 8 આ બધા બેકી થયા. પૂર્વથી પશ્ચિમ છે એ એકી છે. પૂર્વથી પશ્ચિમ છે એ છે એકી. બરાબર ને? અને ઉત્તર દક્ષિણ છે એ છે બેકી. ઓકે, સરસ, ખૂબ સરસ. ચાલો.